નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ચાણસ્મા ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા કથાકારનું સન્માન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યની અંદર એકમાત્ર પત્રકારોનું એવું સંગઠન છે કે જે પત્રકારત્વની સાથે સાથે વિવિધ સેવાકીય સંસ્થાઓ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા લોકોનું સન્માન કરીને તેમના કરાતા કાર્યના ઉત્સાહ વધારી રહ્યું છે। ત્યારે ધર્મના નામે લોકોને જાગૃતિ લાવવા કથાકારનું પણ સન્માન કરવામાં આવતા ચાણસ્મા શહેરના અગ્રણીઓ તેમજ વિવિધ આગેવાનોમાં પ્રકારે એકતા પરિષદ પ્રત્યે અનોખી લાગણી સેવાઈ રહી હતી। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા, ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ, પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ તથા પાટણ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાંદોદા ના માર્ગદર્શન હેઠળ આજરોજ ચાણસ્મા ખાતે પધારેલા લોક સંત શ્રી મુકુંદ મહારાજ ધોળકાવાળાનું ચાણસ્મા ખાતે આવેલ પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાની ઓફિસમાં સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાના હોદ્દેદારો તેમજ ચાણસ્મા શહેરના વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજુ જોશી મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। અંદર તારીખ 24/6/2024 થી તારીખ 4/7/2024 સુધી દિન 11 મહારાજ ભક્તા શ્રી મુકુંદ મહારાજ ધોળકાવાળાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવે, જેમાં ચાણસ્મા ભાનાની વાડી ખાતે આ શ્રીમદ ભાગવત કથાનું વર્ણન મહારાજ શ્રી મુકુંદ મહારાજ ધોળકાવાળા તરફથી આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવે, તેમાં ચાણસ્માની ધર્મપ્રેમી જનતાએ ઘણો ખરો એમાં લાભ લીધેલો અને આ કથા દરમિયાન મહારાજની વાણી દ્વારા અંદર સારા મજાના ભજન કથામાં કીર્તન અને એમની વાણીના લાભથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આજે આ ગુજરાત પત્રકાર એકતા દ્વારા એમનું બહુમાન કરવામાં આવ્યું અને એ ચાણસ્મા નગરમાં ગુજરાત પત્રકાર દ્વારા